અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી વધુ એક ગુજરાતીને ભારે પડી. સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા. દિલીપભાઈ જે એક્સપાયર થઈ ગયા છે એના માટે મારી પાસે આવ્યા છો, તો હું તમને જે કંઈ મારી પાસે માહિતી છે હું તમને આપું. હવે દિલીપ એક છોકરો સારો હતો પણ બહુ શાંત હતો. હવે એ લોકોને કંઈક થયું હશે કે મારે અમેરિકા જવું છે, તો એ લોકોએ પ્લાન કર્યો હતો અમેરિકા જવાનો. ભાઈ એક છોકરો છે અને એની વાઈફ છે અને એ પોતે હતો, અને કંઈક ઘરે જમીન કંઈક હતી, એ લોકોએ જમીન બી વેચીને આ લોકો ત્યાં ગયા હતા. આ બધી વસ્તુ તે ત્યાં પહોંચ્યા પછી મને ખબર પડી છે, ત્યાં સુધી મને કોઈ જાતની ખબર હતી નહીં. કારણ કે બધા જે જાય છે 2 નંબરમાં આ વચન તારા જ નીકળી જાય છે, એટલે આપણને બહુ ખબર પડે નહીં. પાછળથી મને ખબર પડી કે ભાઈ આ લોકો ત્યાં ગયા છે અનારી છે. અને એ તો પાછો 1.5 મહિનામાં તો પાછો બી આવ્યો હતો અહીંયા, અને પાછો આવીને પાછો ત્યાં ગયો હતો. અને ત્યાં પછી એને તો તકલીફ તો હતી, ડાયાબિટીસની આ છે તે છે, રોગ તો હતા જ એને. ત્યાં આગળ એને કદાચ દવા નહીં મળી હોય અને રોગ વધારે પ્રસરી ગયો હશે, એના કારણે આ બધું થયું હશે એ હું માની શકું છું. અને પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, અને એ લોકો એમ કહેતા હતા કે એને કોમામાં જતો રહેશે, કોમામાં જતો રહેશે. પણ હકીકતમાં એ માણસ એક વખતે એક્સપર્ટ થઈ ગયેલો હોય તો જ આવું થાય. દાદા, દિલીપભાઈનું મોત થયું, કયા પ્રકારથી સમાચાર આપને મળ્યા હતા કે દિલીપભાઈનું મોત થયું છે? એ તો ગામમાં બધા વાતો કરે એટલે મારી પાસે વાતો આવી, બરાબર છે, કે ભાઈ આ દિલીપ ગયો હતો એ આ રીતે એક્સપાયર થઈ. મેં કીધું સર આ જવું શું કરે જોઈએ, મેં કીધું હતું પણ એને શું ખામી હતી, એટલું એક છોકરો છે એને. એ જમીન કેટલામાં વેચીને ગયો હતો? હવે એ જમીનની મને ખબર નથી કેટલામાં વેચી. કમસે કમ 8 વીઘા જમીન એને વેચી છે, તો અમારા ત્યાં 20 લાખનો ભાવ ચાલે છે જમીનનો, એટલે 8-16 કરોડ રૂપિયામાં. એટલે સ્વાભાવિક કે અત્યારે જે દિલીપભાઈ છે એમની પત્ની ને પુત્ર ત્યાં ફસાયેલા છે. હા, ફસાયેલા છે. કોઈ સંપર્ક થાય છે ખરો? ના, બિલકુલ નહીં. અત્યારે પરિવારજનોમાં કોણ છે? પરિવારજનો બસ અત્યારે એ જે છે એની મમ્મી છે, અને બીજો એક એનો ભાઈ હતો ભોગીલાલ કરીને. એ ભોગીલાલ અને આ મોહન 2 ભાઈ હતા, અને એનો છોકરો છે શૈલેષ, એ અત્યારે દૂધ મંડળીમાં અમારે ચેરમેન સેક્રેટરી છે. ભોગાનો છોકરો છે, પણ ભોગો અને દિલીપ 2 ભાઈ. દિલીપભાઈના ના, દિલીપભાઈનો કોઈ ભાઈ નહીં. એના ફાધર એને તકલીફ જ હતી, મોહનભાઈને તકલીફ જ હતી બધી. એ તો ખાસો ટાઈમથી, હવે 4-5 વર્ષ ઉપર થઈ ગયા છે. અત્યારે એને મદદ છે આ બાબતે આની સાથે કોઈ નહીં. એને ફોન એ છે શૈલેષ કરીને કહું છું ને, જે ભોગાનો ભાઈ, ભોગાનો છોકરો છે, એ શૈલેષ ઉપર એના ફોન આવતા હતા. હવે એ કે આપણને કંઈ કહેવા ના આવે આટલું સુધી, પણ ગામમાં જેમ વાતો આવે એમ વાતો સાંભળતો. દિલીપભાઈ સાથે એની વાઈફ ને એનો છોકરો ગામમાંથી ગયા? એની સાથે કોઈ નથી ગયા. અંદાજે આમ કેટલા સમયથી દિલીપભાઈ ને તેમના પત્ની સાથે અમેરિકા જવા માટે કેટલો સમય થયો છે નીકળે? લગભગ 3-4 મહિના થયા, 3-1 મહિના થયા હશે મારે ખ્યાલથી. એજન્ટ તરફેથી ગયા? એજન્ટ તરફેથી. એજન્ટ ક્યાંના છે એ કંઈ ખબર નથી મને, એજન્ટ કોણ છે. કારણ કે આ તો ઘણી જાતના એજન્ટો હોય છે, પણ મને એવું લાગે છે કે આ લોકો ત્યાં આઈ થિંક સો, મને ખબર નથી, પણ પંજાબ ટાઈપના, પંજાબથી એ લોકો ગયા હોય એવું લાગે છે મને. શું નામ આપણું? મારું નામ મહેન્દ્રભાઈ રેવાભાઈ પટેલ. ચાલો ચિત્રોડ, ચાલો ચિત્રોડ. શ્રી વિરમ મામા ગૌશાળા ચિત્રોડ. શ્રી દુધેશ્વરી માં તથા શ્રી વિરમ મામાદેવની દયાથી તથા સમસ્ત ભક્તગણના સહકારથી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. કથાનું રસપાન કરવા તથા માતાજી અને મામાદેવના મહાપ્રસાદનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ છે. મામાની મોજમાં જોડાવા જરૂર પધારજો. શ્રી વિરમ મામાદેવના ભક્તગણો આપના આભારી છે. શ્રીમદ ભાગવત સપ્તાહ. કથા પ્રારંભ ફાગણ વદ 5મ બુધવાર તારીખ 19/3/2025 સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી. કથા વિરામ ફાગણ વદ 11 મંગળવાર તારીખ 25/3/2025 સાંજે 6 વાગ્યે. સ્થળ ચિત્રોડ બ્રિજ 3 રસ્તા, હાઈવે રોડ, ચિત્રોડ, રાપર, કચ્છ. સંપર્ક પૂજારી ભાણજી બાપા. મોબાઈલ નંબર 9981114306. લાઈવ પ્રોગ્રામમાં આશાપુરા ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકશો.